હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ફેણી બ્રિજના બારામાં છે. જીપીએસસી પીઆઈ ક્લાસ 2 અને જીપીએસસી એસટીઆઈ ક્લાસ 3ની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે ફેણી બ્રિજ ન્યૂઝમાં હતો તો આ ઇન્ડિયાને બીજા કયા દેશ સાથે કનેક્ટ કરશે? તો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયાને બાંગ્લાદેશ સાથે આ ફેણી બ્રિજ કનેક્ટ કરવાનો છે. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. જો આનાથી થોડી વધારે ડિટેલ આવી જાય કે ફેણી બ્રિજ એ ઇન્ડિયાના કયા સ્ટેટને બાંગ્લાદેશના કયા રીજન સાથે કનેક્ટ કરશે, તો ઇન્ડિયાના ત્રિપુરાને બાંગ્લાદેશના ચિત્તાગોંગ સાથે કનેક્ટ કરશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. માની લો કે હજુ આનાથી વધારે ઇન્ફોર્મેશન પૂછવામાં આવે કે ત્રિપુરાના કયા રીજનને બાંગ્લાદેશના કયા રીજન સાથે કનેક્ટ કરશે, તો ત્રિપુરાના સબ્રમને બાંગ્લાદેશનું જે ચિત્તાગોંગ છે તો એના રામગઢ સાથે કનેક્ટ કરશે. તો ચિત્તાગોંગની અંદર રામગઢ આવ્યું છે, તો એને આ બ્રિજ કનેક્ટ કરવાનો છે. તો જ્યાંથી પણ ક્વેશ્ચન બનશે એ દરેક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે. હવે માની લો કે આ ફેણી બ્રિજનું બીજું નામ આવી જાય તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે આ જે ફેણી બ્રિજ છે ને, તો એને મૈત્રી સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમને જીપીએસસીએ કન્ફ્યુઝ કરવા હોય તો ફેણી બ્રિજ ના લખે ને એવું લખે કે મૈત્રી સેતુ ન્યૂઝમાં હતો. તો આ મૈત્રી સેતુ એ ઇન્ડિયા અને બીજા કયા દેશની વચ્ચે છે? તો ઇન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આ બ્રિજનું નામ છે ને રિવર ઉપરથી જ છે કે આ બ્રિજને કઈ નદી ઉપર કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે, તો આ ક્વેશ્ચન પૂછવામાં આવે તો આ જે ફેણી બ્રિજ છે તો એને ફેણી રિવર ઉપર કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. અને આ ફેણી રિવર છે તો ક્યાંથી ઓરિજિન થાય છે? તો આ ફેણી રિવરનું ઓરિજિન થાય છે ત્રિપુરામાંથી. સમજી ગયા? ત્રિપુરામાંથી આ રિવર ઓરિજિન થઈને બાંગ્લાદેશમાંથી ફ્લો કરીને જે બે ઓફ બેંગાલ છે, સમજી ગયા? બે ઓફ બેંગાલ છે એટલે કે બંગાળની ખાડી છે, તો એની અંદર ડ્રેન કરે છે. ડ્રેન કરે એટલે તમે સમજી શકો ને, એનું જે રિવરનું માઉથ છે તો એ ક્યાં છે? તો બે ઓફ બેંગાલમાં છે. ક્યાંથી ઓરિજિન થાય છે? ફેણી રિવર ઓરિજિન થાય છે ત્રિપુરામાંથી. એમાં પણ ખાસ કરીને સાઉથ ત્રિપુરામાંથી ઓરિજિન થઈને આ જે રિવર છે તો બે ઓફ બેંગાલમાં ડ્રેન કરે છે. અને ફ્લો શામાંથી કરે છે? તો આ જે ફેણી રિવર છે તો એ બાંગ્લાદેશમાંથી ફ્લો કરીને બે ઓફ બેંગાલમાં ડ્રેન કરે છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે કે જે ફેણી રિવર છે તો ઇન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે બોર્ડર ફોર્મ કરે છે. સમજી ગયા? ફેણી રિવર એ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે શું ફોર્મ કરે છે? બોર્ડર ફોર્મ કરે છે. અને આ રિવરના વોટર શેરિંગ ઉપર ઇન્ડિયા અને બાંગ્લાદેશનો ડિસ્પ્યુટ પણ જોવા મળે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે કે ભાઈ કયા રિવર ઉપર કયો બ્રિજ છે તો એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. સમજી ગયા? તો ફેણી બ્રિજ જે રિવર છે તો એના ઉપર ફેણી બ્રિજને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. અને આનું જે કામ છે તો ક્યારે શરૂ થયું હતું? તો 2015માં ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર અને બાંગ્લાદેશના કાઉન્ટરપાર્ટ એટલે કે જે શેખ હસીના છે તો બંને દ્વારા સાથે મળીને આ જે બ્રિજ છે તો એનો ફાઉન્ડેશન સ્ટોન 2015માં લેડ ડાઉન કરવામાં આવ્યો હતો. તો આ પણ પોઈન્ટ તમે નોટ ડાઉન કરજો કે 2015માં ફાઉન્ડેશન સ્ટોન લેડ ડાઉન થયો. અને અત્યારે ન્યૂઝ શું છે? આ તો મેં તમને જસ્ટ માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપી કે આ ક્વેશ્ચન ક્યાંથી આવશે. હવે અત્યારે ન્યૂઝ એ છે કે આપણા જે યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટર છે, જેમનું નામ છે નીતિન ગડકરી, તો એમના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે ભાઈ 2015માં જે બ્રિજનું ફાઉન્ડેશન સ્ટોન લેડ ડાઉન કરવામાં આવ્યો હતો તો એનું કન્સ્ટ્રક્શન આ વર્ષે ડિસેમ્બર મહિનામાં પતી જશે. અને એટલા જ માટે આ જે ફેણી બ્રિજ છે તો ન્યૂઝમાં આવે છે. તો ક્વેશ્ચન અહીંયાથી નહીં બને કે એનું કન્સ્ટ્રક્શન ક્યારે કમ્પ્લીટ થશે. આ બધું ફાલતુ વસ્તુ હોય. સમજી ગયા? અહીંયાથી ક્વેશ્ચન ના બને. ક્વેશ્ચન જ્યાંથી બનવાનો હતો એના વિશે મેં તમને ઇનિશિયલી જે વિડીયોના શરૂઆતમાં જ ઇન્ફોર્મેશન આપી દીધી છે. અને આશા રાખું છું કે તમે દરેક લોકો એને નોટ ડાઉન કરતા હશો. જો તમારે નોટ્સ ના બનાવી હોય તો તમે વિડીયો ના જોતા, સમજી ગયા? આપણે વ્યૂઝ જોતા નથી. તમારી એક્ઝામમાં પાસ થવું આપણી માટે રેલેવન્ટ છે. તમારે બીજી વખત ક્યારેય વિડીયો જોવામાં સમય ખરાબ કરવાનો નથી. એક વખત વિડીયો જોઈ લીધો, પતી ગયું. પછી તમારે તમારી નોટ્સમાંથી જ રિવિઝન કરવાનું છે. નોટ્સમાંથી જ રિવિઝન કરવાનું છે. જો તમે લખેલું હશે તો જ તમને યાદ રહેશે, અધરવાઇઝ વિડીયો જોવાનો કોઈ મતલબ નથી. જસ્ટ તમને ખાલી જીકે જેમ ઇન્ફોર્મેશન મળશે, પણ એ ઇન્ફોર્મેશન તમને એક્ઝામની અંદર પાસ નહીં કરાવે. પાસ થવું હોય તો તમારે નોટ્સ બનાવવી જ પડશે. સમજી ગયા? આ પ્રકારનું ઓપનલી તમને કોઈ નહીં કહે, કારણ કે આપણો આ બિઝનેસ નથી. મેં યસ્ટરડે પણ તમને પહેલાં કીધું છે, આ જસ્ટ આપણી હોબી છે. પણ હોબી એવી નથી કે લોકોનો ટાઈમ પાસ કરવાનો. સમજી ગયા? લોકો એક્ઝામમાં પાસ થાય એ પ્રકારની આપણી હોબી છે. તો તમે દરેક લોકો નોટ્સ બનાવજો, એ મારી તમને રિક્વેસ્ટ છે. તો આ તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ ને. ક્વેશ્ચન હવે જો જેને ઇંગ્લિશમાં નોટ ડાઉન કરવો હોય ઇંગ્લિશમાં પણ કરી શકે છે. તમારી માટે સ્લાઇડ ઓપન છે. હવે જો બીજી વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ પણ નોટ ડાઉન કરજો. અમે તમને કીધો નથી કે આ બ્રિજને કોના દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. તો આને નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, આ નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા
આ જે બ્રિજ છે તો એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે અને આ નેશનલ હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે તો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેમાં આવે છે. તો આપણને તમને ખબર પડી ગઈ. તો બેઝિક ઇન્ફોર્મેશન દરેક લોકો નોટ ડાઉન કરજો. અને બીજું એ છે કે આ તો મોટી વાતો થઈ. મોટી વાતો કેવી થઈ કે આ જે બ્રિજ છે તો એ આપણું જે નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા છે, સમજી ગયા, નોર્થ ઇસ્ટર્ન ઇન્ડિયા છે એમાં પણ ખાસ કરીને જે ત્રિપુરા છે તો એને બાંગ્લાદેશ સાથે કનેક્ટ કરવા માટે એક સારો એવો કોરિડોર પ્રોવાઈડ કરશે અને પીપલ ટુ પીપલ ટાઈઝ વધશે અને ટ્રેડ વધશે. તો ભાઈ આ તો બ્રિજ બને તો ટ્રેડ વધે ને, એ તો બધાને ખબર પડે, અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના આવે, સમજી ગયા. પછી લોકો વચ્ચે ટાઈઝ વધશે તો આ પણ આપણે સમજી શકીએ કે બ્રિજ બને તો ત્યાંથી લોકોની અવર જવર થશે ને એ લોકો એકબીજા સાથે કનેક્ટ થશે. અહીંયાથી કોઈ ફાલતુ ક્વેશ્ચન ના બને. તો આ જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે, માહોલ બનીને લોકોને મજા આવે એટલા માટે આ પ્રકારની ઇન્ફોર્મેશન આપી છે કે ટુરિઝમ વધશે તો બ્રિજ બને તો ટુરિઝમ પણ વધવાનો છે, તો બધાને ખબર પડી જશે, સમજી ગયા. અને આ ફેણી રિવર વિશે તો મેં તમને ઓલરેડી ઇન્ફોર્મેશન આપી ને કે ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચેની બોર્ડર ફોર્મ કરે છે અને ત્રિપુરાથી ઓરિજિન થાય છે અને બાંગ્લાદેશમાંથી ફ્લો કરીને બે ઓફ બેંગાલની અંદર ડ્રેન કરે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન દરેક લોકો નોટ ડાઉન કરી દેજો. હવે આ જ પ્રકારે હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં છું, કારણ કે આપણે આઇસોલેશનમાં સ્ટડી કરવાની નથી, તમારું રિવિઝન થાય, રેલેવન્ટ છે. તીસ્તા રિવરનો ડિસ્પ્યુટ એ ઇન્ડિયા અને બીજા કયા દેશ વચ્ચે જોવા મળે છે? આ હંમેશા ન્યૂઝમાં રહેતો એકદમ હોટ ટોપિક છે, દરેક લોકોને ખબર હોવી જોઈએ. તો તીસ્તા રિવરનો ડિસ્પ્યુટ ઇન્ડિયા અને બીજા કયા દેશ વચ્ચે છે? બીજો ક્વેશ્ચન તમારી માટે એ છે કે તીસ્તા રિવરનું ઓરિજિન ક્યાંથી થાય છે? સમજી ગયા. ઇન્ડિયાના કયા સ્ટેટમાં, કેટલા સ્ટેટમાંથી તીસ્તા રિવર ફ્લો કરે છે? અને તીસ્તા રિવર એ કઈ મોટી રિવરની ટ્રિબ્યુટરી છે? કઈ રિવરની ટ્રિબ્યુટરી છે? આટલા ક્વેશ્ચનના તમારે આન્સર આપવાના છે. તમારું 100% ક્વેશ્ચન આવશે તો તમારું રિવિઝન થઈ જશે અને મેં જે ક્વેશ્ચન અત્યારે પૂછ્યા છે એમાંથી જ ક્વેશ્ચન આવશે, સમજી ગયા. તો આટલું તમે કરી દેશો તો તમારે કોઈ પ્રોબ્લેમ આવવાની નથી. એના પછી બહુ જ સરસ આર્ટિકલ છે, મજા આવે એવો આર્ટિકલ છે, જેનું નામ છે ઇન્ડિયા યુએસ બાયલેટરલ ડિપ્લોમેટિક રિલેશન. સમજી ગયા. બહુ જ સારી એવી પોઝિટિવિટી અને કહેવાય ને કે ઇન્ડિયા અને યુએસએના રિલેશનમાં ખૂબ જ સારો એવો પોઝિટિવ સાઇન અત્યારે જોવા મળી છે. અને અત્યારે હા, ઇન્ડિયા અને યુએસ રિલેશનમાં એક આપણે કહેવાય ને કે અત્યારે એક નવો એક બાયલેટરલ ડિપ્લોમેટિક જે ખાસ કરીને 2+2 ડાયલોગ થયો, સમજી ગયા. 2+2 ડાયલોગ એટલે તમે સમજી શકો ને, ઇન્ડિયાના 2 મિનિસ્ટર અને યુએસએના 2 મિનિસ્ટર. હવે ખાસ કરીને 2 મિનિસ્ટર પણ કયા હોય? એક ડિફેન્સ મિનિસ્ટર હોય અને એક ફોરેન મિનિસ્ટર હોય, સમજી ગયા. આપણા ડિફેન્સ મિનિસ્ટર કોણ છે? તો એ રાજનાથસિંહ છે. અને ફોરેન અફેર્સ મિનિસ્ટર કોણ છે? તો જયશંકર છે. તો એવી જ રીતે યુએસએના 2 મિનિસ્ટર હોય, એમાં યુએસએમાં છે ને સેક્રેટરી કહેવામાં આવે છે. જેમ આપણે મિનિસ્ટર કહીએ ને એમ યુએસએની અંદર સેક્રેટરી કહેવામાં આવે છે. તો યુએસએના સેક્રેટરી ઓફ સ્ટેટ કોણ છે? માઇક પોમ્પિયો. અને યુએસએના સેક્રેટરી ઓફ ડિફેન્સ, સમજી ગયા. તો એ બંનેની આ મીટિંગ થાય એને આપણે શું કહે છે? 2+2 મીટિંગ કહીએ છીએ. એટલે કે ઇન્ડિયાના 2 મિનિસ્ટર હોય અને જે યુએસએ છે તો એના 2 મિનિસ્ટર હોય. અને આવી ઇન્ડિયાની 2+2 મીટિંગ કેટલા દેશ સાથે છે? તો આ પણ તમે નોટ ડાઉન કરજો. કોડની દરેકે દરેક કન્ટ્રી સાથે ઇન્ડિયાની 2+2 ડાયલોગ મીટિંગ થાય છે, મિનિસ્ટ્રીયલ મીટિંગ થાય છે. આમાં કોડમાં કોણ કોણ આવે છે? તો ઇન્ડિયા આવે છે, યુએસ આવે છે, જપાન આવે છે અને ઓસ્ટ્રેલિયા આવે છે. તો યુએસ સાથે તો ઓલરેડી છે, જપાન સાથે પણ છે ને હવે ઓસ્ટ્રેલિયા સાથે પણ આપણી 2+2 મિનિસ્ટ્રીયલ મીટિંગ થવાની છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, સમજી ગયા. હવે જો અત્યારે છે ને ઇન્ડિયા અને યુએસની ત્રીજી 2+2 બાયલેટરલ મીટિંગ થઈ હતી અને આ મીટિંગની અંદર ખૂબ જ સારા એવા રિઝલ્ટ જોવા મળે છે. આપણે બેકા એગ્રીમેન્ટને સાઇન કર્યો છે, બેઝિક એક્સચેન્જ કોઓપરેશન એગ્રીમેન્ટ. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. હવે આ બેકા એગ્રીમેન્ટ શું છે, ઇન્ડિયાને આનો શું ફાયદો થવાનો છે એ પણ હું તમને કહેવાનો છું. એના પહેલાં થોડો આપણે માહોલ બનાવીને ઇન્ફોર્મેશન લઈએ, તમને મજા આવે ને. તો જો યુએસએના છે ને ટોટલ 4 ફાઉન્ડેશન એગ્રીમેન્ટ છે. ડિફેન્સ સેક્ટરમાં હાઈ લેવલના કોઓપરેશન માટે યુએસએના ટોટલ 4 એગ્રીમેન્ટ છે. અને 4 એગ્રીમેન્ટ કયા છે એ પણ હું તમને કહું છું. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અત્યાર સુધી આ ઇન્ડિયાએ છે ને 4માંથી 3 એગ્રીમેન્ટ યુએસએ સાથે ઓલરેડી સાઇન કરેલા છે. 4 યુએસએના મેઇન એગ્રીમેન્ટ છે ડિફેન્સ માટે હાઈ લેવલના કોઓપરેશન માટે. જે યુએસએ છે તો એના 4 એગ્રીમેન્ટ છે મેઇન, એમાંથી ઇન્ડિયાએ 3 તો સાઇન કરી દીધા હતા. અને જ્યારે પણ હવે મેઇનલી જો યુએસએ એવું નથી કે ફક્ત ઇન્ડિયા સાથે જ આ એગ્રીમેન્ટ સાઇન કરે છે. ઇન્ડિયાએ જે યુએસએ છે તો એને ઓલરેડી જે નાટોની કન્ટ્રી છે, નાટો એટલે તમે સમજી શકો નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો નાટોની જેટલી કન્ટ્રી છે એના સિવાય યુએસએની જે અલાઈ કન્ટ્રી છે, યુએસએની અલાઈ કન્ટ્રી કઈ કહેવાય? જે રીતે જાપાન છે, સાઉથ કોરિયા છે, એના સિવાય ફિલિપિન્સ છે, પછી ઇઝરાયલ છે. તો આવી કન્ટ્રી સાથે યુએસએ ઓલરેડી આ જે એગ્રીમેન્ટ છે તો એને સાઇન કરેલા હતા. ઇન્ડિયા સાથે પણ સાઇન કર્યા હતા. ઇન્ડિયા સાથે અત્યાર સુધી 3 સાઇન કર્યા હતા, સમજી ગયા. પહેલાં ઇન્ડિયા અને યુએસએના રિલેશન એટલા સારા ન હતા. જ્યારે કોલ્ડ વોરના સમય ચાલતો હતો ત્યારે ઇન્ડિયા અને યુએસએના રિલેશન એટલા સારા ન હતા. અને ત્યારે એટલા માટે ઇન્ડિયા અને યુએસએનું એટલું કહેવાય ને કે ડિફેન્સ સેક્ટરમાં કોઓપરેશન નહોતું. પરંતુ જ્યારે યુએસએની અંદર 2001માં જે 9/11નો અટેક થયો એના પછી યુએસએના કાન ખુલી ગયા કે ભાઈ આ પાકિસ્તાન છે ને સુધારવાનું નથી અને હવે આપણે ઇન્ડિયાની તરફ થોડું આપણો જે જોગ છે તો એને વધારવો પડશે. અને બીજું રીઝન એ પણ હતું કે જે ચાઇના છે તો એને કાઉન્ટર કરવા માટે ઇન્ડિયાનો સપોર્ટ એ યુએસએને જરૂર છે. અને યસ્ટરડે જ મેં તમને કીધું છે કે યુએસએ એક સૌથી મોટો સ્વાર્થી કોઈ
કોઈ દેશ હોય તો યુએસએ છે એને જ્યાં પોતાનો ફાયદો દેખાય એ જ કામ યુએસએ કરે છે. અને યુએસએની વાત નથી, કોઈ પણ દેશ હોય ને, કોઈ પણ દેશ એ પોતાના નેશનલ ઇન્ટરેસ્ટમાં જ કામ કરે છે. જ્યાંથી એમ દેખાય કે ભાઈ અહીંયા અમારો ફાયદો છે એ જ અમે કામ કરવાના. જેમ આપણે જે યુએસએ અને ઈરાનને સિલેક્ટ કરવાનું હતું તો આપણે કોને સિલેક્ટ કર્યું? તો આપણે યુએસએને સિલેક્ટ કર્યું, કારણ કે આપણો ફાયદો ક્યાં હતો? યુએસએ પાસે હતો. ઈરાન પાસે આપણે ખાલી કહેવાય ને કે ક્રૂડ ઓઇલ જોઈએ, સિવાય આપણે શું એનો કહેવાય ને કે ફાયદો હતો? ખાલી એક સેન્ટ્રલ એશિયાની અંદર જે પેલું ચાબર પોર્ટ છે ને કનેક્ટિવિટી માટે. હવે આ જે ટોપિક અલગ થઈ જશે. તો ઇન શોર્ટ હું તમને કહેવા એ જ માંગુ છું કે કોઈ પણ દેશ હોય નેશનલ ઇન્ટરેસ્ટમાં જ કામ કરે છે કે ભાઈ અમારો ફાયદો ક્યાં દેખાતો. એવી જ રીતે જે યુએસએ છે તો એને જે 9/11નો અટેક થયો ને એના પછી ચાઇનાને કાઉન્ટર કરવા માટે ઇન્ડિયા સાથે કોઓપરેશન વધારી દીધું, અને ત્યારથી લઈને કન્ટિન્યુઅસલી ઇન્ડિયા અને યુએસએના જે રિલેશન છે તો ઇમ્પ્રૂવ થઈ ગયા છે. સમજી ગયા? હવે યુએસએના 4 બેઝિક એગ્રીમેન્ટ કયા છે? તો એ જે એગ્રીમેન્ટ છે ને એના વિશે હું તમને જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન આપું. એક છે GSOMIA, જનરલ સિક્યોરિટી ઓફ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ. સમજી ગયા? આ પહેલો એગ્રીમેન્ટ છે. ઇન્ડિયાએ આ જે એગ્રીમેન્ટ છે ને તો એને 2002માં સાઇન કર્યો હતો. ઇન્ડિયાએ આ એગ્રીમેન્ટને 2002માં સાઇન કર્યો હતો. એના પછી એક બીજો એગ્રીમેન્ટ છે લેમોઆ. સમજી ગયા? લેમોઆ તો લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ છે. તો આ જે લેમોઆ એગ્રીમેન્ટ છે તો એને ઇન્ડિયાએ કયા વર્ષની અંદર સાઇન કર્યો હતો યુએસએ સાથે? તો 2016માં. આના વિશે હું તમને બધાને ક્વેશ્ચન પૂછું છું. આજે હું તમને બેકા વિશે ઇન્ફોર્મેશન આપવાનો છું. બાકીના આ જે એગ્રીમેન્ટ છે તો એના વિશે તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. આમ તો હું તમને અત્યારે પણ કહી શકું છું, બટ આઈ વોન્ટ કે તમે લોકો આના વિશે સર્ચ કરીને જાતે તમારા નોટ્સની અંદર નોટ ડાઉન કરો અને કમેન્ટમાં લખો, જેથી કરીને તમને યાદ રહી જાય. સમજી ગયા? તો લેમોઆ વિશે તમારે લખવાનું છે. પછી આ GSOMIA વિશે પણ લખવાનું છે. પછી એક કોમકાસા આવે છે. તો એ જે કોમકાસા છે, જો લાસ્ટ કયું છે તો ત્રીજું જે ઇન્ડિયા અને યુએસએ સાઇન કર્યું હતું તો એ કોમકાસા હતું. સમજી ગયા? તો કોમકાસા એ 2018માં સાઇન થયું હતું. અને જે કોમકાસા છે તો એ ખાસ કરીને GIOMIS, તો આ જે છે ખાસ કરીને CIOMIS, જો અહીંયા એનું ફૂલ ફોર્મ લખ્યું હશે, ખાસ કરીને જે કોમકાસા છે તો CISMOA. સમજી ગયા? CIS કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સિક્યોરિટી મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ. હવે જો બધા તો આપણને પણ નામ યાદ ન રહે એટલે તમે સમજી શકો છો કે ભાઈ આપણે પણ હ્યુમન જ છીએ. એટલે ખાસ કરીને જે ત્રીજો એગ્રીમેન્ટ છે તો CISMOA, તો આ જે ત્રીજો એગ્રીમેન્ટ છે તો ઇન્ડિયા અને યુએસએ વચ્ચે ક્યારે સાઇન થયો હતો? તો 2018માં. હવે જો મેં તમને પહેલાં કોમકાસા કીધું, તો કોમકાસા છે ને એ ઇન્ડિયા સાથે કોમકાસા જ છે, પણ એ જે કોમકાસા છે તો એ સ્પેશિયલ આ CISMOAનું સ્પેશિયલ વર્ઝન છે. સમજી ગયા? ઇન્ડિયા માટે જે કોમકાસા છે તો CISMOAનું સ્પેશિયલ વર્ઝન છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયા અને યુએસએ કોમકાસા સાઇન કરેલો છે. ઇન્ડિયા અને યુએસએ CISMOA સાઇન કરેલો નથી. યુએસએ બીજી જે કન્ટ્રી છે તો એની સાથે આ સાઇન કરે છે, પરંતુ ઇન્ડિયા સાથે કોમકાસા સાઇન કરેલો છે. અને કોમકાસાનું ફૂલ ફોર્મ શું થાય છે? કમ્યુનિકેશન એન્ડ કોમ્પેબિલિટી સિક્યોરિટી એગ્રીમેન્ટ. જો આનું ફૂલ ફોર્મ આપણને યાદ છે ને તો બની શકે કે ક્યારેક અમુક જે છે તો આપણે ભૂલી જાય. જો અહીંયા શું લખ્યું છે? કમ્યુનિકેશન કોમ્પેબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ. તો કોમકાસાનું ફૂલ ફોર્મ આ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું. હવે આપણે 3 તો ઓલરેડી સાઇન કરેલા હતા. હવે ચોથો અત્યારે આપણે સાઇન કયો કર્યો છે? તો બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ. તો આ જે છે ને તો મેઇનલી જીઓ સ્પેશિયલ ઇન્ફોર્મેશન માટે છે. જીઓ સ્પેશિયલ ઇન્ફોર્મેશન માટે છે બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ. હવે આનાથી છે ને ફાયદો શું થશે? તો જો આનાથી અલ્ટિમેટલી ફાયદો તો ઇન્ડિયાને જ છે. સમજી ગયા? અલ્ટિમેટલી ફાયદો ઇન્ડિયાને જ છે. આમાં થશે શું? તો મેઇનલી છે ને ઇન્ડિયા અને જે યુએસએ છે તો એ ખાસ કરીને જે જીઓ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ હશે તો એકબીજાની મિલિટરી સાથે શેર કરશે. સમજી ગયા? તો હવે જીઓ સ્પેશિયલ જે ઇન્ટેલિજન્સ છે તો એનાથી તમે શું સમજો છો? તો માની લો જીઓ સ્પેશિયલ એટલે શું થાય કે જ્યારે અર્થના કોઈ પણ લોકેશનની વાત હોય ને, અર્થના સરફેસ ઉપર કોઈ પણ લોકેશનની વાત હોય તો એના લોકેશન વિશેના ઇન્ટેલિજન્સ શેરિંગની વાત હોય. સમજી ગયા? કે જીઓ સ્પેશિયલનો મતલબ થાય કે અર્થ છે તો અર્થના સરફેસ ઉપર કોઈ પણ માની લો કે પર્ટિક્યુલર લોકેશન છે તો એના વિશે જે ઇન્ટેલિજન્સ શેરિંગ છે તો એ જ આ મેઇનલી જે બેકા છે તો એનો મેઇનલી મકસદ છે. હવે તમે આનાથી શું સમજો છો? માની લો કે ઇન્ડિયા અને ચાઇના છે તો એની બોર્ડર છે, ઇન્ડિયા અને પાકિસ્તાનની કોઈ બોર્ડર છે. હવે માની લો કે આ બોર્ડરની આ તરફ છે ને ચાઇના માની લો કે જે મિસાઇલ છે તો એને ડિપ્લોય કરી રહી છે, અથવા તો S-400 છે તો એને ડિપ્લોય કરી રહી છે. સમજી ગયા? તો આ જે ઇન્ફોર્મેશન છે તો આ જીઓ સ્પેશિયલ જે ઇન્ટેલિજન્સ શેરિંગ છે તો આના જરીએ યુએસએ આપણને કહી દેશે કે ભાઈ જે ચાઇના છે ને તો એને આ જગ્યા ઉપર બોર્ડરની નજીક આ જગ્યા ઉપર પોતાની S-400 મિસાઇલ લગાવેલી છે. સમજી ગયા? ઇન્ડિયાને જો આ એગ્રીમેન્ટ હોત તો ઇન્ડિયાને આ ખબર ના પડે, પરંતુ આ એગ્રીમેન્ટના હિસાબથી ઇન્ડિયાને ફાયદો જે છે કે યુએસએની જે પણ ઇન્ટેલિજન્સ છે, હવે તમે એક વસ્તુ સમજી લેજો કે યુએસએ કરતાં વિશ્વની જે પણ કન્ટ્રી, અત્યારે ચાઇના થોડી આગળ આવી ગઈ છે અને રશિયા પણ છે, પણ યુએસએની કમ્પેરિઝનમાં જે ઇન્ટેલિજન્સમાં કોઈ પણ કન્ટ્રી આવતી નથી. સમજી ગયા? જ્યારે મિલિટરી ઇન્ટેલિજન્સની વાત આવે ત્યારે યુએસએની કમ્પેરિઝનમાં કોઈ પણ કન્ટ્રી આવતી નથી. સમગ્ર વિશ્વની અંદર વોચ રાખી શકે એટલો પાવર યુએસએ પાસે છે. એની પાસે એટલી બધી સેટેલાઇટ ને આ બધું છે, મિલિટરી સેટેલાઇટ ને. સમજી ગયા? અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની આપણે વાત કરીએ તો સૌથી વધારે યુએસએ પાસે છે. અને એટલા જ માટે માની લો કે ભવિષ્યની અંદર હવે ચાઇના અથવા તો પાકિસ્તાન છે, પાકિસ્તાન માની લો કે ઇન્ડિયાની બોર્ડરની
દેશની અંદર કોઈ આતંકવાદીને ઘૂસપેઠ કરાવતું હશે અથવા તો કોઈ માની લો કે બોર્ડરની નજીક કોઈ પણ યુદ્ધની તૈયારી કરતું હશે તો યુએસએ છે ને ડાયરેક્ટલી ઇન્ડિયાને ઇન્ટેલિજન્સ શેરિંગ કરી દેશે કે ભાઈ તમારી બોર્ડરની નજીક આ પ્રકારની એક્ટિવિટી થઈ રહી છે, સમજી ગયા. હવે માની લો કે આપણે છે ને આ S-400ને ટાર્ગેટ કરવું હોય અથવા તો માની લો કે ચાઇનાએ ઇન્ડિયાની બોર્ડરની નજીકમાં કોઈ ટેન્ક છે તો એને ડિપ્લોય કર્યા હોય તો આ જે ટેન્ક છે તો એને આપણે ડાયરેક્ટલી એકદમ એક્યુરેટલી ડિસ્ટ્રોય કરવા હોય તો ત્યારે પણ આ જે જીઓ સ્પેશિયલ જે ઇન્ટેલિજન્સ શેરિંગ થશે તો એ ફાયદાકારક થશે. અધરવાઇઝ આપણી જો માની લો કે ક્રૂઝ મિસાઇલ છે, બેલિસ્ટિક મિસાઇલ છે તો એને આપણે છોડીએ અને ટાર્ગેટ મિસ થવાની સંભાવના થોડી રહેતી હતી. એવું નથી કે ઇન્ડિયા પાસે બિલકુલ આ પ્રકારની ટેકનોલોજી જ નથી. ઇન્ડિયા પાસે પણ ટેકનોલોજી છે પરંતુ યુએસ જેટલી એક્યુરેટ નથી. અને હવે શું થશે, હવે આપણને એક્યુરેટ ઇન્ફોર્મેશન મળશે કે ભાઈ આ જગ્યાએ જે ચાઇના છે તો એને પોતાના ટેન્ક રાખેલા છે તો આપણે જ્યારે મિસાઇલ છોડશું તો ડાયરેક્ટ એ ટેન્ક ઉપર જઈને જે મિસાઇલ પડશે ને એટલા માટે ચાઇનાને આપણે આસાનીથી એને આપણે હરાવી શકીશું, સમજી ગયા. એના સિવાય પાકિસ્તાનનું તો કશું આવાજનું જ નથી, સમજી ગયા. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ કે આ બેકાનો ફાયદો શું થશે. અને એવું નથી કે આ ખાલી વન વે પાર્ટનરશિપ છે. ઇન્ડિયા પણ શું કરશે, ઇન્ડિયા પણ પોતાની જે જીઓ સ્પેશિયલ જે ઇન્ટેલિજન્સ હશે, ઇન્ડિયા પાસે પણ કોઈ ઇન્ફોર્મેશન હશે તો ઇન્ડિયા પણ યુએસએને શેર કરશે. પણ હવે તમે સમજી શકો ભાઈ યુએસએને ઇન્ટેલિજન્સની જરૂર જ નથી. આ તો ઇન જનરલ ખાલી યુએસએ છે ને કોઈ પણ કન્ટ્રી સાથે રિલેશન સારા કરવા માટે છે. અલ્ટિમેટલી યુએસએ એ જ કહેવાય ને કે ફાયદો તો ઇન્ડિયાને જ મળવાનો છે. અલ્ટિમેટલી ઇન્ડિયાને ફાયદો મળવાનો જ છે. પણ આ તો ખાલી યુએસએ શું કરવા માંગે છે કે ચાઇનાને કાઉન્ટર કરવા માંગે છે અને એટલા માટે ઇન્ડિયા સાથે રિલેશન સારા કરવા માટે યુએસએ આ પ્રકારના જે એગ્રીમેન્ટ છે તો એ સાઇન કરે છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ ને. તો આ બેકા શું છે, હવે કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે તમે એને આસાનીથી ટેકલ કરી શકશો. અને અહીંયા મેં છે ને ઇંગ્લિશમાં પણ લખેલું છે, જે લોકોએ નોટ ડાઉન ઇંગ્લિશમાં કરવું હોય તો ઇંગ્લિશમાં પણ તમે કરી શકો છો. આ જો ક્રૂઝ મિસાઇલ ને બેલિસ્ટિક મિસાઇલ ને ડ્રોન આ બધું મેં તમને કીધું ને, તો આ જે જીઓ સ્પેશિયલ ઇન્ટેલિજન્સ છે તો આનાથી એકદમ એક્યુરેસી છે તો એને આપણે વધારી શકશું. અને બાકીના હવે જો બાકીના જે 3 એગ્રીમેન્ટ છે ને કયા તો આ લેમોઆ છે, પછી જીએસઓ MIA છે અને સિસ્મોઆ, સમજી ગયા. તો આના વિશે વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આન્સર આપવાનો છે. આ જે જીએસઓ MIA છે તો ઇન્ડિયા અને યુએસ વચ્ચે 2002માં સાઇન થયો હતો, લેમોઆ 2016માં અને જે સિસ્મોઆ જેનું ઇન્ડિયન વર્ઝન છે કોમકાસા તો એ 2018માં સાઇન થયો હતો, સમજી ગયા. તો આ ત્રણેય વિશે તમે ઇન્ફોર્મેશન આપો કે આનાથી ઇન્ડિયાને શું ફાયદો થશે ને આ એગ્રીમેન્ટ મેઇનલી શાની માટે છે, સમજી ગયા. દરેક લોકો સર્ચ કરીને વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે જાપાનના બારમાં છે. હવે જાપાનના જે પીએમ છે તો એમના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે ભાઈ જાપાન છે ને તો 2050 સુધી જે કાર્બન ન્યુટ્રલ દેશ બની જશે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. તમને ડાયરેક્ટ ક્વેશ્ચનમાં જીપીએસસીમાં પૂછાઈ શકે છે કે રિસન્ટલી કયા દેશ દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે દેશ 2050 સુધી કાર્બન ન્યુટ્રલ બની જશે. તો એનો સાચો જવાબ આવશે જાપાન, સમજી ગયા. અને એવું નથી કે જાપાને પહેલી વખત આવું કીધું છે કે ભાઈ અમે કાર્બન ન્યુટ્રલ બની જશું. આની પહેલાં યુરોપિયન યુનિયને પણ કીધું છે. દરેક લોકો આને પણ નોટ ડાઉન કરશે. યુરોપિયન યુનિયને પણ એવું કીધું છે કે ભાઈ અમે પણ 2050 સુધી, હવે યુરોપિયન યુનિયનની અંદર ઘણી બધી કન્ટ્રી આવે, લગભગ 27 જેટલી કન્ટ્રી યુરોપિયન યુનિયનમાં છે. બ્રિટન તો એમાંથી નીકળી ગયું છે, સમજી ગયા. તો યુરોપિયન યુનિયન છે તો એ જે યુરોપિયન યુનિયન છે તો એને પણ અનાઉન્સ કર્યું છે કે ભાઈ અમે 2050 સુધી કાર્બન ન્યુટ્રલ થઈ જશું. એના સિવાય જે ચાઇના છે તો ચાઇના દ્વારા પણ એવું અનાઉન્સ કરવામાં આવ્યું છે કે અમે 2060 સુધી ઝીરો કાર્બન એમિશન કરીશું, સમજી ગયા. 2060 સુધી ઝીરો કાર્બન એમિશન કરીશું. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આ કાર્બન ન્યુટ્રલ ટર્મથી તમે શું સમજો છો? હવે આનો મતલબ એવું થાય કે આ લોકો કાર્બનનું એમિશન જ નહીં કરે, બિલકુલ એવું નથી. આ તમને તમારે યાદ રાખવાનું છે. અહીંયા તમે કન્ફ્યુઝ થઈ જશો. કાર્બન ન્યુટ્રલનો મતલબ એ નથી કે કાર્બન એમિશન જ બંધ થઈ જશે. ના ભાઈ, બિલકુલ એવું નથી. આમાં શું થશે કે જેટલું કાર્બનને એટમોસ્ફિયરમાં છોડવામાં આવશે એટલું જ કાર્બનને સ્ટોર કરી લેવામાં આવશે, સમજી ગયા. હું તમને એકદમ એક્ઝામ્પલ આપીને સમજાવું. માની લો કે 100 kg, એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે, આને તમે ટેકનિકલી કરેક્ટ કરવા ના જતા. માની લો કે 100 kg તમે કાર્બન ડાયોક્સાઇડ હવાની અંદર છોડ્યો છે. આ હું તમને હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપું છું, આને કોઈ ટેકનિકાલિટી ચેક કરવાની નથી. 100 kg તમે કાર્બન ડાયોક્સાઇડ છોડો તો સામે તમારે 100 kg એને સ્ટોર કરી લેવાનું, સમજી ગયા. 100 kg આને તમે સ્ટોર કરી લો. હવે અમુક લોકો એમ ચેક કરવા જશે કે આ કેજી હોય કે ના હોય. આ વસ્તુ જસ્ટ ખાલી મેં તમને એક્ઝામ્પલ માટે આપી છે કે માની લો કે તમે જેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડો છો એટલો જ કાર્બન ડાયોક્સાઇડ તમે સિંકની અંદર, હવે જે જગ્યાએ સ્ટોર થાય ને એને આપણે શું કહે છે, સિંક કહીએ છીએ. જેવી રીતે જે માની લો કે જે ઓશન છે ને, ઓશન, તો એને કાર્બન સિંક કહેવામાં આવે છે. સિંક એટલે તમે સમજી શકો ને, જેમાં કાર્બનને સ્ટોર કરવામાં આવતો હોય તો એને આપણે શું કહે છે, કાર્બન સિંક કહીએ છીએ. ઓશન છે તો કાર્બન સિંક છે, ટ્રી છે તો એ પણ કાર્બન સિંક છે, કારણ કે એ કાર્બન ડાયોક્સાઇડને શું કરે છે, એબ્ઝોર્બ કરે છે. એટમોસ્ફિયરમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે તો એને એબ્ઝોર્બ કરે છે. તો જે ઓશન છે, ટ્રી છે, તો બધું કાર્બન સિંકની અંદર આવે, સમજી ગયા. તો કાર્બન ન્યુટ્રલિટીનો મતલબ એ થાય કે જેટલો તમે કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરની અંદર છોડો એટલો તમે એબ્ઝોર્બ કરી લો, તો એને આપણે કાર્બન ન્યુટ્રલિટી કહે છે. એટલો જ, સમજી ગયા. આ વર્ડને તમારે ધ્યાન આપવાનું છે. જો અહીંયા ઇંગ્લિશમાં એની ડેફિનેશન લખી હશે
કાર્બન ન્યુટ્રાલિટી મીન્સ હેવિંગ અ બેલેન્સ બિટવીન એમિટિંગ કાર્બન એન્ડ એબ્ઝોર્બિંગ કાર્બન. જો આ જે ઇંગ્લિશમાં લખ્યું છે, જે આપણે દેશી ભાષામાં કીધું ને, તો આપણો મકસદ જ એ છે કે ભાઈ અહીંયા જે પણ કોમ્પ્લિકેટેડ ટર્મ હોય એને આપણે દેશી ભાષામાં એકદમ સારી રીતે સમજાવી દઈએ. એ જ આપણે મકસદથી આ વિડીયોને ચાલુ કરે છે. અમુક લોકો પીડીએફ માંગતા હોય છે, સમજી ગયા ભાઈ પીડીએફનો કોઈ મતલબ નથી, તમારે નોટ્સ બનાવવાની છે. હું પીડીએફ આવતો નથી ને એની પાછળનું રીઝન જે છે કે આઈ વોન્ટ કે તમે દરેકે દરેક લોકો તમે નોટ્સ બનાવો, કારણ કે નોટ્સનું ઇમ્પોર્ટન્ટ ખૂબ જ વધારે છે. અને મારી લાઈફની આ જે એક્સપિરિયન્સ છે એના ઉપરથી હું તમને કહું છું, જેટલું તમે નોટ્સ બનાવ્યા હશે એટલું જ તમને ફાયદો થશે. તમારી હાથથી તમે જે લખેલું હશે ક્યારેય તમે ભૂલતા જ નથી. જે વસ્તુ તમારા હાથથી તમે લખી હશે એ ક્યારેય તમે ભૂલતા નથી. અધરવાઇઝ હું નોટ આપું તો તમને એમ થાય કે આજે છે ને મારો મૂડ નથી, આવતીકાલે નોટ્સને ફરી વાંચીશ, પછી એમ થાય કે આવતીકાલે હવે 2 દિવસનું થયું, એક કામ કરીશ, હવે 1 અઠવાડિયા પછી રવિવારે બધું વાંચીશ, પછી અઠવાડિયું થાય ને પછી એમ થાય હવે 2 અઠવાડિયાનું ભેગું થયું, હવે આવતા આ મહિનાના એન્ડમાં વાંચીશ, અને પછી એ પીડીએફ બાકી રહી જાય. સમજી ગયા? એટલા માટે આપણે પીડીએફને શેર કરતા જ નથી ને હજુ પણ કોઈ પૂછે પણ નહીં, પીડીએફ શેર થવાની નથી. તમારે નોટ્સ જ બનાવવાની છે. હવે એમાં અમુક લોકો બીજું વિચારતા હશે કે ભાઈ આ લોકોનું આ રીતે માર્કેટિંગ છે. તમે જે વિચારો એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. સમજી ગયા? હવે જો આ જાપાનના રિલેટેડ હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં. હવે જાપાનના છે ને મેપના રિલેટેડ હું તમને ક્વેશ્ચન પૂછું છું. હું તમને 4 આઇલેન્ડ બોલું છું. એક તો છે હોકાઈડો, પછી ક્યુસુ, પછી હોન્સુ અને સિકોકુ. હોકાઈડો, ક્યુસુ, હોન્સુ અને સિકોકુ, આ 4 મેં તમને આઇલેન્ડ કીધા ને, આ 4 આઇલેન્ડને તમે નોર્થ ટુ સાઉથમાં લગાવો. હોકાઈડો, પછી ક્યુસુ, હોન્સુ અને સિકોકુ, આ 4 મેઇન આઇલેન્ડ છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે ભાઈ, આ ન્યૂઝમાં પણ રહેતા હોય છે આઇલેન્ડ. સમજી ગયા? અને મેં તમને એક વખત મેપમાં ડિસ્કસ પણ કરાયેલું છે. તો હોકાઈડો, ક્યુસુ, હોન્સુ અને સિકોકુ આને તમારે નોર્થ ટુ સાઉથમાં લગાવવાના છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઇકોનોમી હેકાથોનના બારામાં છે. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઇકોનોમી હેકાથોન, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ક્વેશ્ચન ક્યાંથી આવશે કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઇકોનોમી હેકાથોનને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? તો અટલ ઇનોવેશન મિશન. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. અટલ ઇનોવેશન મિશને ખાસ કરીને જે કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, દરેક લોકો નોટ ડાઉન કરશે કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઇકોનોમી હેકાથોન એને અટલ ઇનોવેશન મિશને જે કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા સાથે મળીને આ જે હેકાથોન છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. ક્વેશ્ચન અહીંયાથી જ બનવાનો છે. સમજી ગયા? બાકીની બધી ફાલતુ ઇન્ફોર્મેશન છે. અને આ જે કોમનવેલ્થ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે ને, તો આ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની એજન્સી છે જે મેઇનલી જે સાયન્ટિફિક રિસર્ચ કરવા માટે રિસ્પોન્સિબલ છે. સમજી ગયા? ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની એજન્સી છે જેનું નામ છે કોમનવેલ્થ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે મેઇનલી સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કરવા માટે રિસ્પોન્સિબલ છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. અને આનો મેઇનલી મકસદ તો એ જ છે કે ખાસ કરીને બંને દેશની અંદર જે પણ તેજસ્વી વિદ્યાર્થીઓ હોય, એના સિવાય સ્ટાર્ટઅપ છે, એમએસએમઈ છે, તો આ લોકો કોઈ પણ ઇનોવેટિવ ટેકનોલોજીને ડેવલપ કરે તો એને આઈડેન્ટિફાઈ કરવી અને એ લોકોને સપોર્ટ કરવાનો મેઇનલી મકસદ છે. તો આ ફાલતુ વસ્તુ છે, અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. ક્વેશ્ચન ત્યાંથી જ બનશે કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઇકોનોમી હેકાથોન કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? તો અટલ ઇનોવેશન મિશન વિશે 2019માં યુપીએસસીએ ક્વેશ્ચન પૂછ્યો હતો પ્રિલિમમાં કે અટલ ઇનોવેશન મિશન ન્યૂઝમાં હતું, તો આ કોનો ઇનિશિયેટિવ છે? તો નીતિ આયોગનો. તો આ પણ તમે નોટ ડાઉન કરી દેજો. નીતિ આયોગનો ઇનિશિયેટિવ છે અટલ ઇનોવેશન મિશન. અને કોના સાથે મળીને? તો જે કોમનવેલ્થ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટની જે સાયન્ટિફિક રિસર્ચ માટેની એજન્સી છે, તો એ બંને દ્વારા સાથે મળીને આ હેકાથોનને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇન્ફન્ટ્રી ડેના બારામાં છે. જો દર વર્ષે જે 27 ઓક્ટોબરનો જે દિવસ છે તો એને ઇન્ફન્ટ્રી ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને આપણા જે પ્રધાનમંત્રી છે તો એમના દ્વારા આ ઇન્ફન્ટ્રી ડેના દિવસે જે પણ જવાનો શહીદ થયા હતા તો એમના માટે જે દુઃખ છે તો એને વ્યક્ત કરવામાં આવ્યું. તો આપણે પણ થોડું દુઃખ વ્યક્ત કરીને અત્યારે આપણે એક્ઝામની ડિસ્કશનમાં આવી જઈએ. તો જો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આ 27 ઓક્ટોબરનો દિવસ આપણે ઇન્ફન્ટ્રી ડે તરીકે શા માટે સેલિબ્રેટ કરીએ છીએ? તો જો ખાસ કરીને જે કાશ્મીરનો ડિસ્પ્યુટ શું છે તો દરેક લોકોને ખબર હશે કે ભાઈ કાશ્મીરના જે પણ રાજા હતા, રાજા હરિસિંહ, તો એ ઇન્ડિયા સાથે પણ જોડાવા માંગતા ન હતા. અને પછી જે પાકિસ્તાન છે તો એની સાથે પણ એમને જોડાવું નહોતું ને એમને ઇન્ડિપેન્ડન્ટ રહેવું હતું. સમજી ગયા? તો જવાહરલાલ નહેરુ અને જે આપણા સરદાર પટેલ છે તો એ લોકોએ થોડી સમજાવવાની કોશિશ કરી, પણ આ ભાઈ થોડા ટણી કરતા હતા. તો એમને કીધું ભાઈ હવે તમને અમે સીધા કરીશું. સમજી ગયા? તો પછી થયું શું કે જે આમને તો ભાઈ ઇન્ડિપેન્ડન્ટ રહેવું હતું. સમજી ગયા? અને પછી પાકિસ્તાને આ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો ઉઠાવીને શું કર્યું કે જે ઇન્ટ્રુડર એટલે કે જે ઘૂસણખોર હોય તો એને શું કર્યા કે કાશ્મીરની અંદર મોકલી દીધા. અને આ જે ઘૂસણખોર છે તો એને સપોર્ટ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો પાકિસ્તાન દ્વારા. ખાસ કરીને જે પાકિસ્તાનની આર્મી છે તો એમના દ્વારા સપોર્ટ કરવામાં આવ્યો હતો. અને આ જ્યારે ઘૂસણખોર અડધા કાશ્મીરની અંદર ઘૂસી ગયા પછી જે રાજા હરિસિંહ હતી તો એમની થોડી ફાટી. સમજી ગયા? અને પછી એમને કોની પાસે આવ્યા? તો ઇન્ડિયા પાસે આવ્યા કે ભાઈ અમારી થોડી મદદ કરો, હવે નહીં તો અમારું જે સ્ટેટ છે તો પાકિસ્તાન પાસે જતું રહેશે. તો જે જવાહરલાલ નહેરુ અને સરદાર
પટેલે કીધું કે એમને થોડા પાગલ થોડી સમજ્યા છે, અમે કંઈ નવરા થોડી બેઠા છીએ. તો બોલે કે મારી હેલ્પ કરો, અદરવાઇઝ અમારું સ્ટેટ જતું રહેશે. તો ઇન્ડિયા થોડું ઓપોર્ચ્યુનિટીનો જોઈને કીધું કે ભાઈ અમે તમારી હેલ્પ કરીએ એની માટે તૈયાર છે, અમે આર્મી પણ મોકલી દઈશું, પણ એમરામ નહીં મોકલીએ, તમારે કંઈક કરવું પડશે. બોલે કે શું કરવું પડશે? તો ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન તમારે સાઇન કરવું પડશે. મજબૂર નતા કરે, મજબૂર તો આ માણસ હતો, સમજી ગયા, નહીં તો એની ગાદી પણ જતી રહે, સમજી ગયા. અને એટલા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનને સાઇન કરવા માટે રાજા હરિસિંહ તૈયાર થયા. અને પછી એમને થોડી શરત રાખી કે ભાઈ અમે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન સાઇન તો કરી દઈશું, પરંતુ અમને થોડું સ્પેશિયલ સ્ટેટસને આ બધું થોડી આમ કહેવાય ને કે સવલતો આપજો. તો જવાહરલાલ નહેરુ કીધું કે ભાઈ થોડા ફોર ધ ટાઈમ બિંગ તમને આપી દઈશું, પછી ફ્યુચરની અંદર અમે જોઈ લઈશું. અને પછી એ આર્ટિકલ 370ના જરીએ અને આર્ટિકલ જે 35A છે તો એના જરીએ થોડી એમને કહેવાય ને કે સુવિધાઓ પણ આપી, પણ એ ફોર ધ ટાઈમ બિંગ હતી. અને પછી અત્યારે આપણા પ્રધાનમંત્રીએ કહેવાય ને કે 5 ઓગસ્ટ 2020ના દિવસે એને હટાવી પણ દીધું, બરાબર છે. 5 ઓગસ્ટ 2020 કે 19 હતું, બરાબર છે. તો એને 5 ઓગસ્ટ કે એવી કોઈ ડેટ હતી, આપણે એમાં પડવાની જરૂર નથી. તો જે સ્પેશિયલ સ્ટેટસ જમ્મુ એન્ડ કાશ્મીરને મળ્યું હતું, તો એને જે એનડીએ ગવર્મેન્ટ છે તો એમના દ્વારા હટાવી દેવામાં આવ્યું છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. તો પછી હવે આપણે મેઇન ટોપિક ઉપર જતા રહીએ કે હરિસિંહને આપણે ઇન્ડિયા દ્વારા મદદ કરવા માટે તૈયાર પણ થયા. અને પછી જ્યારે એમને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન સાઇન કર્યું એના પછી ઇન્ડિયન ટ્રૂપ છે તો 27 ઓક્ટોબરના દિવસે જે કાશ્મીરની ધરતી ઉપર શું કર્યું, ડિપ્લોય કર્યું. અને પછી ત્યાંના જે પણ ઇન્ટ્રુડર એટલે કે જે ઘૂસણખોર હતા તો એમને બધાને ખદેડી દીધા. અને પછી એમને પાછા કહેવાય ને કે એમના દેશની અંદર મોકલી દીધા. અને પછી કહેવાય ને કે ઇન્ડિયા છે તો યુએનમાં ગયું. અને પછી જે સીઝ ફાયર છે તો એગ્રીમેન્ટ સાઇન થયું. ને ઇન્ડિયાની સૌથી મોટી ભૂલ હતી કે આપણે યુએનની અંદર ગયા, અદરવાઇઝ ડાયરેક્ટ આમને ધોઈ નાખ્યા હોત તો અત્યારે જે કાશ્મીર છે તો આપણું હોત, સમજી ગયા. પરંતુ ક્યારેક યુએનમાં જાઓ એટલે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો આ તમને ખબર પડી ગઈ ને કે ભાઈ 26 ઓક્ટોબરના દિવસે રાજા હરિસિંહ ઇન્ડિયા પાસે આવ્યા હતા. અને પછી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન સાઇન થયું હતું. અને 27 ઓક્ટોબરના દિવસે જે ઇન્ડિયાના જવાનો હતા તો કાશ્મીર ઉપર ગયા. અને પછી ત્યાંના જે ઘૂસણખોરો હતા તો એમને પાછા ખદેડી દીધા. અને એટલા જ માટે આપણે આ જે દિવસ છે તો એને ઇન્ફેન્ટ્રી ડે તરીકે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. એના પછી નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે ખાસ કરીને ચાઇલ્ડ કેર લીવના બારામાં છે. હવે જો જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ છે તો એમના દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે કે અત્યાર સુધી ફક્ત મહિલાઓને જે પણ સરકારી અધિકારી હોય એમાં મહિલાની વાત છે, અત્યાર સુધી જે વુમન હોય તો એમને ચાઇલ્ડ કેર લીવ મળતી હતી. પરંતુ અત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગે એવું અનાઉન્સ કર્યું છે કે ભાઈ હવે જે મેલ હશે તો એમને પણ ચાઇલ્ડ કેર લીવ મળશે. પરંતુ આ મેલ ફક્ત એવા હોવા જોઈએ કે જે સિંગલ હોય, સમજી ગયા. એટલે કે માની લો કે એમનો ડાયવોર્સ થઈ ગયો હોય, અથવા તો જન્મના સમયે જે માતા હોય તો એનું મૃત્યુ થઈ ગયું હોય, સમજી ગયા. અથવા તો માની લો કે કોઈ પણ મેલ છે તો એને મેરેજ ના કર્યા હોય, પરંતુ એ ભાઈને છોકરાની થોડી આમ ઈચ્છા હોય ને એ માણસે છોકરાને એડોપ્ટ કરી લીધો હોય, તો સિંગલ મેલ તો એ જ ચાઇલ્ડ કેર જે લીવ છે તો એને લઈ શકશે. તો આ પણ તમને ખબર પડી ગઈ ને કે સિંગલ મેલ હોવો જોઈએ. ડિપાર્ટમેન્ટ ઓફ ધ પર્સનલ એન્ડ ટ્રેનિંગ અનાઉન્સ રિફોર્મ રિગાર્ડિંગ ધ ચાઇલ્ડ કેર લીવ. મેલ એમ્પ્લોયી ઓફ ધ ગવર્મેન્ટ આર ઓલ્સો નાવ એન્ટાઇટલ્ડ to child care leaves, but it will be available only for those male employees who happen to single male parent, સમજી ગયા. જે ફક્ત સિંગલ મેલ પેરેન્ટ હોય તેને ચાઇલ્ડ કેર લીવ મળશે. અને ખાસ કરીને જે ડાયવોર્સી ને વિડોવર્સ ને અનમેરિડ ને આ બધા હોય તો એને જ મળશે. તો આ તો હવે ખબર પડી ગઈ કે સિંગલ મેલ પેરેન્ટ કોણ હોય. તો આ બેઝિક ઇન્ફોર્મેશન આપણે ડિસ્કસ કરી લીધી છે. આશા રાખું કે વિડીયોમાં તમને મજા આવી હશે. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપે છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. અદરવાઇઝ ઉપર છે ને ઇન્ડોઆઈસ લખ્યું, ટેલિગ્રામમાં જઈને જસ્ટ તમારે ઇન્ડોઆઈસને સર્ચ કરવાનું છે, ત્યાંથી પણ તમે ઇન્ડોઆઈસ સાથે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.